હેલો સ્ટુડન્ટ્સ, હવે લાસ્ટ વિડીયોઝમાં તમે સમાનાર્થી શબ્દો રિવાઇઝ કર્યા તેના વિડીયો જોયા. મેં તમને જેમ કહ્યું હતું એમ કે હવે આપણે મોસ્ટ ઓફ ટર્મિનલ કોર્સ પૂરો થવાના કિનારે પહોંચી ગયા છીએ. એટલે કે આપણો ટર્મિનલ કોર્સ છે એ મોસ્ટલી પૂરો થઈ ગયો છે. તો વધુ આગળ નવા ચેપ્ટર ન કરતા જો ગ્રામર ટોપિક રિપીટ કરવામાં આવે તો તમને લોકોને ઘણી સરળતા રહે. કારણ કે ગ્રામર ટોપિક એવા ટોપિક છે, એવા મુદ્દાઓ છે કે જેમાં તમે ગમે તેટલી મહેનત કરો તો પણ તમારાથી કોઈને કોઈ માઇનર મિસ્ટેક થઈ જ જાય. તો આમ ગ્રામર ટોપિક એવા ટોપિક છે કે જેમાં તમારે વધારેમાં વધારે પ્રેક્ટિસની, મહાવરાની જરૂર પડે. એટલે કે જેમ જેમ તમે આ ટોપિકની વધારે પ્રેક્ટિસ કરો એમ એમ તમારી વોકેબલરી પણ વધે અને ગ્રામરનું તમારું જે નોલેજ છે એ પણ સુદૃઢ બને, મતલબ કે એકદમ પાક્કું થઈ જાય. તો આ જ બાબતને ધ્યાનમાં રાખી અને આપણે ફરીથી એક વખત બધા પાઠના સમાનાર્થી શબ્દો લાસ્ટ વિડીયોઝમાં રિવાઇઝ કર્યા. હવે સમાનાર્થી પછી જો ગ્રામર ટોપિકમાં કોઈ પણ ટોપિકનો આપણે વિચાર કરીએ તો ઓબ્વિયસલી આપણા માઇન્ડમાં વિરોધી શબ્દોનો ટોપિક જ આવે. હવે કમ્પેરેટિવલી જો જોવા જઈએ તો મોસ્ટ ઓફ બધા વિદ્યાર્થીઓને સમાનાર્થી શબ્દો કરતાં વિરોધી શબ્દો થોડા ઇઝી લાગતા હોય છે, પ્રમાણમાં સહેલા લાગતા હોય છે. કારણ કે એક તો સમાનાર્થીમાં તમારે બબ્બે સમાનાર્થી યાદ રાખવાના હોય, જ્યારે વિરોધીમાં કોઈ પણ એક જ વર્ડ, એક જ આન્સર યાદ રાખવાનો હોય. અને સિમિલર વર્ડ કરતાં ઓપોઝિટ વર્ડ ઘણી વખત યાદ રાખવો ખૂબ જ સહેલો થઈ જાય છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ વિરોધી શબ્દોની ડેફિનેશન. વિરોધી શબ્દો જે શબ્દ આપેલ શબ્દનો ઊંધો એટલે કે ઉલટો અર્થ બતાવે તે શબ્દને વિરોધી શબ્દ કહેવામાં આવે છે. એટલે કે જે શબ્દ છે એ આપેલ શબ્દનો ઉલટો અર્થ, ઊંધો અર્થ બતાવે એને વિરોધી શબ્દ કહેવામાં આવે, જેને આપણે ઇંગ્લિશમાં ઓપોઝિટ તરીકે પણ ઓળખીએ છીએ. તો આ તો થઈ વિરોધી શબ્દની ડેફિનેશન કે વિરોધી શબ્દ એટલે શું. હવે આપણે લગભગ ફોર્મ 3થી સમાનાર્થી અને વિરોધી શબ્દો શીખતા આવ્યા છીએ. એમાં મોસ્ટ ઓફ ઘણા બધા વર્ડ્સ હોય છે જે દર વર્ષે રિપીટ થતા હોય છે, સમજવામાં એકદમ સહેલા હોય અને રિપીટ પણ થતા હોય છે, જેથી કરીને આપણને એ બધા શબ્દો ઇઝીલી યાદ રહી જતા હોય છે. જેમ કે તમને ઉદાહરણ તરીકે કહું તો દિવસ રાત, નાનું મોટું, ઊંચું નીચું, આગળ પાછળ, બરાબર. આ બધા એવા વિરોધી શબ્દો છે કે જે સમજવામાં ખૂબ જ સહેલા છે, ઇઝીલી આપણને યાદ રહી જતા હોય છે. પણ જેમ જેમ આપણું ધોરણ આગળ વધે છે, મતલબ કે આપણે જેમ જેમ આગળના નેક્સ્ટ યરમાં જઈએ છીએ, નેક્સ્ટ સ્ટાન્ડર્ડમાં જઈએ છીએ, તેમ તેમ વિરોધી શબ્દમાં પણ વેરાયટીઝ આવતી હોય છે. એટલે કે આવા ઇઝી વર્ડ્સ જ નથી આવતા, પણ યાદ રાખવા થોડા અઘરા પડે એવા થોડા વર્ડ્સ પણ આવતા હોય છે.
આ ઉપરાંત વિરોધી શબ્દમાં ઘણી વખત એવા શબ્દો આવતા હોય કે જેમાં આગળ અ લગાવવાથી એ શબ્દનો વિરોધી થઈ જતો હોય. જેમ કે ન્યાય તો અન્યાય, આગળ અ લગાવ્યો તો એનું વિરોધી થઈ ગયું. શાંત તો અશાંત, આગળ અ લગાવ્યું તો એનું વિરોધી થઈ ગયું. ત્યારબાદ સમાન તો અસમાન, આગળ અ લગાવ્યું તો એનું વિરોધી થઈ ગયું. શુભ તો અશુભ, આગળ અ લગાવ્યું તો એનું વિરોધી થઈ ગયું. જ્ઞાની તો અજ્ઞાની, આગળ અ લગાવ્યું તો તેનું વિરોધી થઈ ગયું. પણ ખાસ યાદ રાખવાનું છે કે બધા જ શબ્દોમાં આવી રીતે આગળ અ લગાવવાથી એના વિરોધી બની જતા નથી. અમુક જ શબ્દો એવા હોય છે જેમાં આગળ અ લગાવવાથી તેનું વિરોધી થઈ જતું હોય છે. તો આ થયું આપણા વિરોધી શબ્દ વિશેનું બેઝિક થોડું નોલેજ અને ડિસ્કશન. હવે શરૂ કરીએ આપણા વિરોધી શબ્દોનો પાર્ટ 1, જેમાં આપણે શરૂઆત કરીએ છીએ આપણા સર્વગ્રાહી પાઠ્યપુસ્તકના પાઠ 1થી. હવે પાઠ 1 કાગડાઓનો બદલો, જેના વિરોધી શબ્દો તમને પેજ નંબર 1 ઉપર આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે પણ કોઈ પણ વિડીયો જોવો ત્યારે ફક્ત એને સાંભળવા કે જોવાને બદલે જે ટૉપિક ઉપર એ વિડીયો ચાલી રહ્યો છે એ ટૉપિકવાળી બુક, ચોપડી જો તમે હાથમાં લઈને બેસો તો એમાં જે તમને સમજણ પડે એ તમારી વધારે પડતી પાકી સમજણ થઈ જતી હોય છે. આઈ મીન ટુ સે કે તમે કોઈ પણ વિડીયો છે એ જાણે ફિલ્મી ગીત કે મૂવી જોતા હોય એવી રીતે જો ખાલી એમને વિડીયો જોઈ લો તો તમને એ સમજવામાં સરળતા રહેતી નથી. અને મોરઓવર આ આપણું ઓનલાઈન એજ્યુકેશન છે, આપણે ભણવાનો વિડીયો જોઈ રહ્યા છીએ તો આપણે જે કંઈ પણ ભણવા જઈ રહ્યા છીએ એ વિશેનું મટીરિયલ આપણા હાથમાં હોવું જરૂરી છે. આઈ બિલીવ ધેટ, બરાબર. એન્ડ આઈ પ્રિફર કે તમે લોકો પણ જ્યારે પણ આ વિડીયો જોવા માટે બેસો ત્યારે તમારી જે સર્વગ્રાહી પાઠ્યપુસ્તક છે એ તમારી સાથે લઈને જ બેસો, જેથી કરીને આપણે જે કંઈ પણ વર્ડ્સ કરીએ એના મિનિંગ કરીએ. ઘણી વખત એવું થાય કે આમાં તમને જે આન્સર આપેલો હોય એના સિવાયનો પણ 1 કે 2 આન્સર થતા હોય, એ હું તમને વિડીયો સમજાવતી હોઉં એ દરમિયાન કહેતી હોઉં તો તમારા હાથમાં જો બુક હોય તો તમે એ વધારાનો વર્ડ છે એ એમાં નોટ ડાઉન કરી શકો અને જ્યારે પણ તમે પાછું એ રીડિંગ કરો, એ રિવાઇઝ કરો ત્યારે એ વર્ડ તમને ધ્યાનમાં આવે અને તમને યાદ રાખવામાં પણ સરળતા રહે. તો આઈ હોપ એન્ડ વિશ કે તમે લોકો અત્યારે વિડીયો જોઈ રહ્યા છો ત્યારે તમારી જે સર્વગ્રાહી પાઠ્યપુસ્તક છે એ સાથે લઈને બેઠા છો. જો સાથે નથી લીધી તો હજુ પણ સાથે લઈને જ બેસો, બરાબર. હું તમને પેજ નંબર આમાં મેન્શન કરતી જઈશ કે કયા પાઠના વિરોધી કયા પેજ નંબર ઉપર આપેલા છે. તમારે એ જ પેજ નંબર ખોલી અને હું જે વિરોધી શબ્દો સમજાવું એ સમજતા જવાના છે. તો આપણો જે પહેલો પાઠ છે કાગડાઓનો બદલો, એના વિરોધી શબ્દો તમને આપેલા છે પેજ નંબર 1 ઉપર, જેમાં તમને 7 વિરોધી શબ્દો આપેલા છે.
પહેલો શબ્દ આપેલો છે દુશ્મન, જેનું વિરોધી થશે દોસ્ત. દુશ્મન એટલે કે એનિમી અને દોસ્ત એટલે કે ફ્રેન્ડ. કોઈ આપણું એનિમી હોય તો એનું ઓપોઝિટ થશે ફ્રેન્ડ, આપણું મિત્ર. તો દુશ્મનનું વિરોધી દોસ્ત, એનિમી ઓપોઝિટ ફ્રેન્ડ. હવે દુશ્મનના વિરોધી શબ્દમાં તમે દોસ્તની જગ્યાએ મિત્ર કે ભાઈબંધ પણ લખી શકો, કારણ કે દોસ્ત, મિત્ર, ભાઈબંધ એ ત્રણેયનો મિનિંગ સેમ જ થાય છે. તો દુશ્મનના વિરોધીમાં તમે દોસ્ત, ભાઈબંધ કે મિત્ર કોઈ પણ એક વર્ડ લખી શકો. અહીંયા આપણને આપેલું છે દુશ્મન વિરોધી દોસ્ત, એનિમી ઓપોઝિટ ફ્રેન્ડ. ત્યારબાદ બીજો શબ્દ આપેલો છે દિવસ, જેનું ઇંગ્લિશ થશે ડે અને જેનું વિરોધી થશે રાત એટલે કે નાઇટ. દિવસ, રાત, ડે ઓપોઝિટ નાઇટ. આ એક એવો વિરોધી છે કે જે લગભગ આપણે ફોર્મ 3થી શીખતા આવ્યા છીએ. તો કદાચ આ વિરોધી તો આપણને કોઈ રાત્રે ઊંઘમાંથી ઉઠાડીને પૂછે કે ભાઈ દિવસનું વિરોધી શું થાય, તો આપણે ઊંઘમાં પણ આન્સર આપી શકીએ કે રાત. બરાબર ને? તો દિવસ, રાત, ડે ઓપોઝિટ નાઇટ. ત્યારબાદ ત્રીજો શબ્દ આપેલો છે ફાયદો, જેનું ઇંગ્લિશ થશે બેનિફિટ અને જેનું વિરોધી થશે નુકસાન એટલે કે લોસ. ફાયદો, આપણને કંઈ પણ બેનિફિટ થાય તો એને ફાયદો થયો કહેવાય. તો એનું ઓપોઝિટ થશે, એનું ઉલટું થશે આપણને નુકસાન જવું. બરાબર? તો ફાયદોનું વિરોધી થશે નુકસાન, બેનિફિટ ઓપોઝિટ લોસ. અહીંયા પણ ફાયદો એનું તમને નુકસાન આપેલું છે, એની જગ્યાએ ગેરફાયદો એ પણ એનું વિરોધી થઈ શકે. એ પણ લખો તો ખોટું પડે નહીં. ત્યારબાદ 4 નંબરનો શબ્દ આપેલો છે બળવાન એટલે કે સ્ટ્રોંગ, જેનું વિરોધી થશે નિર્બળ એટલે કે વીક. તો બળવાન જે એકદમ સ્ટ્રોંગ છે અને એનું વિરોધી જે બળવાન ના હોય, વીક હોય, એને કહેવામાં આવે નિર્બળ, જેનામાં બળ નથી, નિર્બળ. તો બળવાનનું વિરોધી નિર્બળ, સ્ટ્રોંગ ઓપોઝિટ વીક. ત્યારબાદ નંબર 5 આપેલું છે રાજા, જેનું ઇંગ્લિશ થશે કિંગ અને જેનું વિરોધી થશે રાંક એટલે કે પુઅર. બરાબર? રાજા જેની પાસે ખૂબ જ ધન હોય, બહુ પૈસાદાર હોય, એકદમ મોટા માણસ હોય, તો એનું વિરોધી થઈ જશે રાંક એટલે કે પુઅર. બરાબર? તો રાજાનું વિરોધી તમે પ્રજા પણ લખી શકો. અહીંયા તમને રાંક આપેલું છે, રાંક એટલે કે ગરીબ. બરાબર? રાજા અને ગરીબ, રાંક એ અહીંયા વેલ્થના અનુલક્ષીને આપણને આપેલું છે. પણ તમે રાજાના વિરોધીમાં પ્રજા લખો તો એ પણ ખોટું પડે નહીં. તો અહીંયા જે રીતે આપેલું છે એ રીતે રાજા, તો એનું વિરોધી થશે રાંક, કિંગ ઓપોઝિટ પુઅર. ત્યારબાદ નેક્સ્ટ નંબર 6 આપેલું છે વૃદ્ધ એટલે કે ઓલ્ડ, તેનું વિરોધી થશે બાળક એટલે કે ચાઇલ્ડ. જે ખૂબ જ બુઢા હોય એનું ઓપોઝિટ શું થાય? નાના બાળક. બરાબર? જે ખૂબ મોટી ઉંમરના છે અને એનું ઓપોઝિટ સાવ નાની ઉંમરના છે. તો વૃદ્ધ એટલે ખૂબ મોટી ઉંમરના, બાળક એટલે નાની ઉંમરનું. બરાબર? એટલે બંને ઓપોઝિટ થયું. તો વૃદ્ધ એનું વિરોધી થશે બાળક, ઓલ્ડ ઓપોઝિટ ચાઇલ્ડ. ત્યારબાદ આ પાઠનો છેલ્લો અને 7મો વિરોધી શબ્દ આપેલો છે પ્રસન્ન એટલે કે પ્લીઝ.
જેનું વિરોધી આપેલું છે ખિન્ન એટલે કે ડિસ્પ્લીઝ. પ્રસન્ન વિરોધી ખિન્ન, પ્લીઝ ઓપોઝિટ ડિસ્પ્લીઝ. હવે અહીંયા આપણને પ્રસન્નનું ખીન આપેલું છે. ખિન્ન એટલે ઉદાસ, દુઃખી. બરાબર, આપણે ખુશ હોઈએ એનું ઓપોઝિટ થાય આપણે દુઃખી હોઈએ. પણ પ્રસન્નનું ખિન્ન સિવાયનું એક વર્ડ છે જે પણ એના વિરોધી તરીકે લખી શકાય. જે શબ્દ છે અપ્રસન્ન, એટલે કે પ્રસન્નનું વિરોધી અપ્રસન્ન પણ થઈ શકે, એ પણ ખોટું પડે નહીં. તો પ્રસન્ન વિરોધી ખિન્ન ઓર અપ્રસન્ન, અને ઇંગ્લિશમાં જેને કહેવાશે પ્લીઝ ઓપોઝિટ ડિસ્પ્લીઝ. તો આ થયા આપણા પાઠ 1 કાગડાઓનો બદલો એના વિરોધી શબ્દો. હવે આગળ વધીએ. નેક્સ્ટ પાઠ 2 નટખટ વાનર, જેના વિરોધી તમને આપેલા છે પેજ નંબર 8 ઉપર. તમારી જે સર્વગ્રાહી પાઠ્યપુસ્તક છે એમાં પાના નંબર 8 ઉપર તમને આ પાઠના બીજા પાઠના વિરોધી શબ્દો આપેલા છે. આ પાઠના 5 વિરોધી શબ્દો આ પ્રમાણે છે. પહેલું છે શહેર, જેનું ઇંગ્લિશ થશે સિટી, અને જેનું વિરોધી થશે ગામ એટલે કે વિલેજ. શહેર તો ગામ, ગામ એટલે ગામડું, વિલેજ. બરાબર, શહેર અને ગામ એ બંને ઓપોઝિટ થાય. કઈ રીતે? તો એક તો બંનેનું એટમોસ્ફિયર પણ અલગ અલગ હોય, એ બંનેમાં રહેતા લોકોની રહેણી કહેણી એ બધું અલગ અલગ હોય, એટલે એ બંને ઓપોઝિટ, બંને ઉલટા અર્થવાળા શબ્દો થાય. તો શહેર વિરોધી ગામ, સિટી ઓપોઝિટ વિલેજ. હવે બીજો શબ્દ દિવસ રાત, ઓલરેડી આપણે પહેલા પાઠમાં આવી ગયો, આ પાઠમાં પાછો રિપીટ થાય છે. હવે એ પણ તમને સેજ સમજાવી દઉં કે શું કામ અમુક શબ્દો છે એ 2-3 પાઠમાં રિપીટ થતા હોય છે. કારણ કે આપણને ખબર છે કે આપણી સર્વગ્રાહી પાઠ્યપુસ્તકમાં દરેક લેસનમાં સમાનાર્થી અને વિરોધી શબ્દ આપેલા હોય છે. હવે એમાં જે સમાનાર્થી અને વિરોધી શબ્દો આપેલા હોય એ પાઠમાંથી જ લેવામાં આવેલા હોય છે. એટલે કે પાઠમાંથી જ અમુક શબ્દો લઈ એના સમાનાર્થી અને વિરોધી તમને ઉપર આપવામાં આવેલા હોય છે. જેથી કરીને જો એ સમાનાર્થી અને વિરોધીના મિનિંગ તમને માઇન્ડમાં એકદમ ક્લિયર થઈ જાય તો લેસન સમજવામાં તમને કોઈ પણ ડાઉટ કે કન્ફ્યુઝન રહે નહીં. તો આપણે જાણીએ છીએ એમ કે અમુક વર્ડ્સ હોય એ 2-3 લેસનમાં આવતા હોય, જેમ કે દિવસ અથવા રાત એ છે એ તો કોઈ પણ લેસનમાં આવી શકે. એટલે એનું વિરોધી છે એ પહેલા પાઠમાં પણ આવ્યું અને બીજા પાઠમાં પણ આવ્યું. તો આમ બધા લેસનમાં આપેલા સમાનાર્થી અને વિરોધી જે તે પાઠમાંથી લેવામાં આવે છે, જેથી કરીને તમારો જે પાઠનો કન્સેપ્ટ હોય એ એકદમ ક્લિયર થઈ જાય, એમાં તમને કોઈ પણ ડાઉટ કે કન્ફ્યુઝન રહે નહીં. તો આ બીજા પાઠમાં જે બીજો શબ્દ છે દિવસ રાત એ રિપીટ થાય છે ડે ઓપોઝિટ નાઇટ. ત્યારબાદ ત્રીજો શબ્દ આપેલો છે બહાર, જેનું વિરોધી થશે અંદર, એટલે કે આઉટસાઇડ ઓપોઝિટ ઇનસાઇડ. કોઈ પણ બહાર હોય તો એનું વિરોધી થાય અંદર, અંદર બહાર, બહાર અંદર. આ પણ ખૂબ જ ઇઝી અને આપણે પહેલેથી શીખતા આવ્યા હોય એવો શબ્દ છે, આઉટસાઇડ ઓપોઝિટ ઇનસાઇડ. ત્યારબાદ ચોથો શબ્દ આપેલો છે હંમેશા, જેનું ઇંગ્લિશ થશે ઓલવેઝ, અને જેનું વિરોધી થશે ક્યારેક એટલે કે સમટાઈમ્સ. હંમેશા
કોઈ પણ કામ કે વસ્તુ આપણે ઓલવેઝ કરતા હોઈએ તો એને હંમેશા કહેવામાં આવે, અને એનું ઓપોઝિટ થશે કે આપણે હંમેશા ન કરીએ, ઇટ મીન્સ કે ક્યારેક ક્યારેક સમટાઈમ્સ કરીએ, તો એ બંને ઓપોઝિટ વર્ડ થશે. હંમેશા એનું વિરોધી ક્યારેક, ઓલવેઝ ઓપોઝિટ સમટાઈમ્સ. ત્યારબાદ પાંચમો અને આ પાઠનો છેલ્લો વિરોધી શબ્દ આપેલો છે ખરાબ, એટલે કે બેડ, જેનું વિરોધી થશે સારું, એટલે કે ગુડ. ખરાબ સારું, સારું ખરાબ, ગુડ બેડ. ઇઝી છે, એકદમ સમજાઈ જાય એવો આ વિરોધી છે. બરાબર. તો આ પાઠમાં 3 વર્ડ્સ એવા આવ્યા કે જે આપણે યાદ રાખવા જ ના પડે, આપણા માઇન્ડમાં ફિટ જ થઈ ગયેલા હોય, જેમ કે દિવસ રાત, અંદર બહાર અને ખરાબ સારું. બરાબર. તો આ જ વસ્તુ છે કે આપણને વિરોધી ઘણી વખત ખૂબ જ સહેલા લાગતા હોય છે, કારણ કે અમુક વર્ડ્સ એવા હોય છે જે આપણે આપણા જે ડેઇલી લાઈફ છે, રોજિંદા જીવન છે, એમાં આપણે યુઝ કરતા હોઈએ છીએ, સાંભળતા હોઈએ છીએ, જેથી કરીને એ યાદ રાખવાની આપણે જરૂર રહેતી નથી, પણ ઓટોમેટિકલી એ બધા વર્ડ્સ છે એ આપણને યાદ રહી જાય છે. તો હવે આગળ વધીએ. આપણી સર્વગ્રાહી પાઠ્યપુસ્તકનું નેક્સ્ટ ચેપ્ટર, કવિતા 3, સુંદર સુંદર. આ કવિતામાં 5 વિરોધી શબ્દ આપેલા છે, જે તમારી સર્વગ્રાહી પાઠ્યપુસ્તકના પેજ નંબર 1313 ઉપર આપેલા છે. જેમાં પહેલો શબ્દ આપેલો છે સુંદર, એટલે કે બ્યુટીફુલ, જેનું વિરોધી થશે કદરૂપું, એટલે કે અગલી. સુંદર એનું વિરોધી કદરૂપું, બ્યુટીફુલ ઓપોઝિટ અગલી. હવે સુંદરનું જે કદરૂપું વર્ડ છે એ યાદ રાખવામાં થોડો તમને હાર્ડ લાગે એવો શબ્દ છે. એટલે ઘણા વિદ્યાર્થીઓ શું કરી નાખે, સુંદરની આગળ અ લગાવી અને એનું વિરોધી કરી નાખે અસુંદર, જે ખોટો આન્સર છે. બરાબર. સુંદરમાં વિરોધી કરવામાં ક્યારેય પણ આગળ અ લાગે નહીં. સુંદરનું વિરોધી થશે કદરૂપું, બ્યુટીફુલ ઓપોઝિટ અગલી, જે તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ બીજો વર્ડ આપેલો છે ઉષા, એટલે કે મોર્નિંગ, જેનું વિરોધી થશે નિશા, એટલે કે નાઇટ. બરાબર. ઉષા એટલે એક રીતે થાય દિવસ, અને નિશા એટલે એક રીતે થાય રાત. બરાબર. દિવસ રાત એના જ બીજા સમાનાર્થી આપણને અહીંયા આપેલા છે ઉષા નિશા, પણ આ પેરમાં જ આવે ઉષા નિશા. એટલે ઉષાનું જો તમે રાત વિરોધીમાં લખો તો એ ખોટું પડે. તમારે ઉષાનું વિરોધી નિશા જ લખવું પડે, કારણ કે એ શબ્દ જોડી છે અને ઉષાનું વિરોધી નિશા જ થઈ શકે. દિવસ હોય તો એનું રાત થાય. બરાબર. તો ઉષા વિરોધી નિશા, મોર્નિંગ ઓપોઝિટ નાઇટ. ત્યારબાદ ત્રીજો શબ્દ આપેલો છે જીવન, એટલે કે લાઈફ, જેનું વિરોધી થશે મૃત્યુ, એટલે કે ડેથ. જીવન, મૃત્યુ. આપણી જે લાઈફ છે એ જો આપણે જીવીએ છીએ તો એ જીવન, અને જો લાઈફ પૂરી થઈ ગઈ તો મૃત્યુ. મતલબ કે જીવન એ આપણા લાઈફની બિગિનિંગ છે, શરૂઆત છે, અને એન્ડ એ મૃત્યુ છે. તો બંને એ અર્થમાં ઓપોઝિટ થાય છે કે જીવન એટલે લાઈફ, મૃત્યુ એટલે ડેથ. તો જીવન વિરોધી મૃત્યુ, લાઈફ ઓપોઝિટ ડેથ. ત્યારબાદ નેક્સ્ટ નંબર 4 આપેલું છે આશા નિરાશા, હોપ હોપલેસ. આશા, કોઈ પણ વસ્તુ માટે આપણને હોપ હોય તો એને આપણને આશા છે એવું કહેવામાં આવે, અને જે કોઈ પણ વસ્તુ હોપલેસ હોય
જેની કંઈ હોપ જ ના હોય તો એને કહેવામાં આવે નિરાશા. આશામાં પણ ઘણી વખત વિદ્યાર્થીઓ અઆશા વિરોધી કરતા હોય છે, જે ખોટું છે. તમારે નિરાશા જ લખવાનું છે. અને બીજી એક વસ્તુ કે નિરાશામાં પણ ની, રા અને શા એવી જ રીતે એનું ઓપોઝિટ લખાવવું જોઈએ. ઘણી વખત વિદ્યાર્થીઓ નિરઆશા એવી રીતે લખતા હોય છે, બરાબર, કારણ કે તમે જેવું બોલો છો એવું લખો છો. નિરાશા તો નિરઆશા એવી રીતે તમે લખો છો, તો એ ખોટો શબ્દ છે. નિરઆશા ક્યારેય પણ લખવાનું હોતું નથી. હંમેશા ની, રને આની માત્રા રા અને શ ને આની માત્રા શા, નિરાશા એવી જ રીતે આશાનું વિરોધી લખવાનું હોય છે. તો આ એક વર્ડ લખવા માટે ખાસ ધ્યાનમાં રાખવાનો, એની જોડણી યાદ રાખવાની. નિરઆશા ક્યારેય પણ લખવાનું નહીં. હોપ ઓપોઝિટ હોપલેસ, આશા નિરાશા. ત્યારબાદ આ કાવ્યનો છેલ્લો અને પાંચમો વિરોધી શબ્દ આપેલો છે આભ એટલે કે સ્કાય, જેનું વિરોધી થશે ધરતી એટલે કે અર્થ. ઉપર આકાશ, નીચે ધરતી એટલે ઉપર નીચે ઓપોઝિટ થયું આકાશ અને ધરતી. અહીંયા આકાશની બદલે તમને આભ આપેલું છે, તો આભનું ધરતી, સ્કાય ઓપોઝિટ અર્થ. તો આ થયા આપણા કવિતા 3ના વિરોધી શબ્દો. હવે ફરીથી આગળ વધીએ. નેક્સ્ટ આપણો જે સર્વગ્રાહી પાઠ્યપુસ્તકનો પાઠ છે એ છે પાઠ 4, નિર્દોષ બગલો અને કપટી કરચલો, જેના વિરોધી શબ્દો તમને પેજ નંબર 19 ઉપર તમારી સર્વગ્રાહી બુકમાં આપેલા છે. શરૂ કરીએ. પહેલો શબ્દ આપેલો છે એક એટલે કે વન, જેનું વિરોધી થશે અનેક એટલે કે મેની. એક વિરોધી અનેક, વન ઓપોઝિટ મેની. ત્યારબાદ બીજો શબ્દ આપેલો છે નિર્દોષ એટલે કે ઇનોસન્ટ, જેનો કંઈ વાંક નથી, જેનો કંઈ દોષ નથી. અને એનું વિરોધી થશે દોષી અથવા તો ગુનેગાર, જેનું ઇંગ્લિશ થશે ગિલ્ટી, જેની ભૂલ છે, જેનો દોષ છે. બરાબર, તો નિર્દોષ એનું વિરોધી થશે દોષી અથવા ગુનેગાર, ઇનોસન્ટ ઓપોઝિટ ગિલ્ટી. ત્યારબાદ ત્રીજો શબ્દ આપેલો છે ઘણા, જેનું ઇંગ્લિશ થશે મેની અને જેનું વિરોધી થશે થોડા, જેનું ઇંગ્લિશ થશે લિટલ. ઘણા વિરોધી થોડા, મેની ઓપોઝિટ લિટલ. ઘણા બધા હોય અને એનું ઓપોઝિટ થાય થોડા, મેની ઓપોઝિટ લિટલ. ત્યારબાદ નેક્સ્ટ 4 નંબરનો શબ્દ આપણને આપેલો છે લુચ્ચો એટલે કે ક્યુનિંગ, જેનું વિરોધી થશે ભોળો એટલે કે સિમ્પલ હાર્ટેડ. બરાબર, જે ખૂબ જ લુચ્ચા હોય, ચાલાક હોય, એનું ઓપોઝિટ થશે જે લોકો ભોળા છે, સિમ્પલ હાર્ટેડ છે. તો લુચ્ચો વિરોધી ભોળો, ક્યુનિંગ ઓપોઝિટ સિમ્પલ હાર્ટેડ. ત્યારબાદ 5મા નંબરનો શબ્દ આપેલો છે શત્રુ, જેનું ઇંગ્લિશ થશે એનિમી અને એનું વિરોધી થશે મિત્ર એટલે કે ફ્રેન્ડ. કોઈ આપણું એનિમી હોય તો એનું ઓપોઝિટ થાય કે આપણા મિત્ર છે. તો શત્રુ વિરોધી મિત્ર, એનિમી ઓપોઝિટ ફ્રેન્ડ. ત્યારબાદ નેક્સ્ટ નંબર 6 આપેલો છે ખુશ એટલે કે પ્લીઝ, જેનું વિરોધી થશે નાખુશ એટલે કે ડિસપ્લીઝ. બરાબર, કોઈ આપણાથી ખુશ હોય એનું ઓપોઝિટ થાય નાખુશ, અખુશ નહીં. યાદ રાખવાનું છે, ખુશમાં પણ આગળ અ લગાવવાનું નથી, નાખુશ એવું એનું વિરોધી થશે. તો ખુશ
વિરોધી નાખુશ, પ્લીઝ ઓપોઝિટ ડિસપ્લીઝ. ત્યારબાદ આ પાઠનો છેલ્લો અને 7મો વિરોધી શબ્દ આપેલો છે દૂર, ફાર, જેનું વિરોધી થશે નજીક એટલે કે નિયર. તો આ પણ એક એવો શબ્દ છે કે જે આપણને બાય હાર્ટ ગોખાઈ ગયેલ હોય એવો વર્ડ છે, દૂર, નજીક. બરાબર. તો આ થયા આપણા પાઠ 4ના વિરોધી શબ્દો. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે પાઠ 1થી 4ના વિરોધી શબ્દોનું ડિસ્કશન કર્યું, એના મિનિંગ સમજ્યા. એમાં જો બીજા કોઈ વર્ડ વધારાના આન્સર તરીકે આવતા હોય તો એ પણ જાણ્યા, અને જે નાની નાની માઇનર મિસ્ટેક આપણે કરી નાખતા હોઈએ એ પણ આપણે કઈ વાતો યાદ રાખવાની છે એ પણ સમજ્યા. આજના વિડીયોમાં આટલું જ. નેક્સ્ટ વિડીયોમાં આપણે આ જ ટૉપિકનો બીજો પાર્ટ જોઈશું, જેમાં આગળના બીજા પાઠના વિરોધી શબ્દોનું ડિસ્કશન કરીશું. ટિલ ધેન, સી યુ. હેવ અ નાઇસ ડે. ટેક કેર. સ્ટે હોમ. સ્ટે સેફ.